આજે આપણે એક ફરીવાર ફિલ્ડમાં મુલાકાત કરવા આવ્યા છીએ જે પ્રગતિશીલ ખેડૂત છે. પ્રગતિશીલ ખેડૂતને આજે ઘઉંનું વાવેતર કરેલું હતું. ત્યાં આપણે એક નવી જ પ્રોડક્ટ ઝાયટેક્સની જે આખું ફર્ટિલાઇઝર છે સીવીડ ઉપરનું યાનું આપણે જે આમાં યુઝ કરાવેલો હતો. તો આપણે ખેડૂતના ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે એમને યુઝ કર્યા પછી શું બેનિફિટ મળ્યું. તો શું તમારું નામ? નિલેશભાઈ જમોડ. તમારું ગામ? હળદર. તમારું ગામ હળદર. તો આપણે આ ઘઉં છે આમાં આપણે જે ઇન્ક્રીલ ખાતરનો ઉપયોગ કર્યો હતો, તો આ તમે શરૂઆતથી જે આપણે વાપર્યું હતું ઇન્ક્રીલ પાયામાં, તો તમને આમાં જે ભોથા છે એમાં કેવો ડિફરન્સ લાગ્યો? પોથામાં પણ સારો ગ્રોથ છે અને એની હાઈટે સારી છે અને ડુંડા પણ જુઓ તમે તો વેચ જેવા ડુંડા થઈ ગયા છે, વેચના પાકા, અને દાણા પણ મજબૂત છે. તો ખેડૂત આપણે આમાં જોઈ શકાય છે કે એમને શરૂઆતથી જે ઇન્ક્રીલ આપ્યું હતું, શરૂઆતથી જ એમને ગ્રોથ, વિકાસ, ભોથા અને ઘણો ઘણો ફેર છે. અને એમની જે સિલેક્ટેડ આ વેરાયટી છે તો એમાં તમે જોઈ શકો છો કે આપણે ડુંડીની હાઇટ છે પણ એ પણ એક વેચની ડુંડી છે. એમાં તમે દાણાનું બંધારણ જુઓ તો ટૂંકી ઘડી અને મોટા દાણાનું બંધારણ થયેલું છે. અને તમે આ પ્લોટ જોઈ શકો છો કે જે એક ખરખો આપણને વ્યવસ્થિત દેખાય છે. તો આ ખાતર રહ્યું તમે આપણે વાપર્યું તો બીજા ખેડૂતને વાપરવાથી ફાયદાકારક છે? હા, એકદમ ફાયદાકારક છે.